જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં આપણે યુનિટ 3 લાસ્ટ ટાઈમ અભ્યાસ કર્યો સ્ટોપ પોલ્યુશન વિશે. હવે આજે યુનિટ 4 અને તેનું નામ છે ટેલ મી વાય. ચોથો યુનિટ આજે ચાલુ કરી રહ્યા છીએ, અભ્યાસ કરવા જઈ રહ્યા છે. વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ યુનિટ 4 પાર્ટ 1. એનું શીર્ષક જે છે ટેલ મી વાય, મને કહો શા માટે. આ એક ચિત્ર આપેલા હોય છે. આમાં એક્ટિવિટી 1 તમે જોઈ શકો છો. તમારી જોડે જો ટેક્સ્ટ બુક હોય તમારી પાસે તો તમારા ટેક્સ્ટ બુકમાં પાના નંબર 40 ઉપર તમે ચિત્ર જોઈ શકશો અને એ ચિત્રને અભ્યાસ કરીને પ્રશ્નનો જવાબ આપણે આપીશું. એમાં 3 વિકલ્પો પણ તમને આપેલા હશે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે વાય ઇઝ ઇટ હેપી, કે વાય ઇઝ ઇટ હેપી, તે શા માટે ખુશ છે, તે શા માટે ખુશ છે. હેપી મતલબ ખુશ થવું. તો તે એટલે કોણ? વૃક્ષ. આ જે ઝાડ છે ટ્રી, આ ટ્રી વિશે વાત કરી રહ્યા છે કે આ ઝાડ આજે ખુશ છે. શા માટે? તો A because it is raining, B it has no leaves, અને C because children are playing around it. તો ત્રણમાંથી A B C વિકલ્પમાંથી કયો સાચો વિકલ્પ છે એ આપણે આઈડેન્ટિફાઈ કરીશું અને પછી જવાબ આપીશું. તો જવાબ આવે છે C because children are playing around it. બાળકો વૃક્ષની નીચે આસપાસ રમી રહ્યા છે, તેમને જોઈને આ જે વૃક્ષ છે એ ખુશ છે. સેકન્ડ, બીજો પ્રશ્ન છે why is it sad? why is it sad? તે આજે શા માટે દુખી છે, ઉદાસ છે. સેડ એટલે ઉદાસ. તો એનો પણ ABC વિકલ્પ આપેલા છે. A because people wanted to water it, B because some people want to cut it, અને C because children like it. તો આમાંથી સાચો વિકલ્પ કયો છે? તો કહે છે B વિભાગ. B વિભાગનો જે વિકલ્પ છે કે because some people want to cut it. કેટલાક લોકો વૃક્ષને કાપવા માંગે છે, ઈચ્છે છે, તેથી તે દુઃખી છે. આમ બી વિભાગ જે છે, બી ઓપ્શન સાચો જવાબ ગણાય. નેક્સ્ટ, ત્રીજું છે વાય ઇઝ ઇટ એંગ્રી. વાય ઇઝ ઇટ એંગ્રી, એ શા માટે ગુસ્સે છે. એંગ્રી એટલે ગુસ્સે થવું. તો વૃક્ષ ગુસ્સે શા માટે થાય છે? તો એનો જવાબ છે A, B અને C. 3 વિકલ્પ આપેલા છે. પહેલા A વિભાગ because children like it, B because children throw stone at it, અને C because it has no leaves. તો આમાંથી 3 માંથી આપણે કયો વિકલ્પ સાચો ગણી શકીએ? તો કે છે B. B વિકલ્પ છે because children throw stone at it. બાળક વૃક્ષની તરફ પથ્થર ફેંકે છે, તેથી વૃક્ષ છે તે ગુસ્સે થાય છે. તો મિત્રો, આ રીતે વૃક્ષના જે ચિત્રો પરથી આપણે તેના જવાબ આપ્યા. આ વસ્તુ હતી એક્ટિવિટી 1 ની. હવે એક્ટિવિટી 2 માં જઈશું આપણે. તો એક્ટિવિટી 2 જે છે એમાં બહુ જ મજાની વસ્તુ છે કે સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. મિત્રો, આ ચિત્ર જુઓ તમે. તમારી ટેક્સ્ટ બુકમાં પાના નંબર 41 ઉપર ચિત્ર આપેલું છે એક સરસ મજાનું. વચ્ચે કેન્દ્રમાં લખેલું છે વૃંદાસ બર્થડે, વૃંદાનો જન્મદિવસ. She was in tears. તે અત્યારે રડે છે. જન્મદિવસ છે અને રડે છે. આના માટે કેટલાક કારણો છે. એના જે મિત્રો જે છે બધા ફ્રેન્ડ્સ, તેની પણ આમાં વાત કરી છે. તેના 8 મિત્રો છે. There are 8 friends of Vrindas.
તો વૃંદાસ બર્થડે જે છે તેના મિત્રોના નામ બોર્ડ ઉપર મેં લખેલા છે, ચિત્રમાં પણ આપેલા છે, ગોર સરસ મજાનું આપેલું છે, આ દરેકમાં તેના નામ છે આપેલા. તો પહેલો જો વિનીતા છે, વિરલ છે, પાયલ છે, અંજુ છે, નરેશ છે, લીલા છે, અમિત છે અને કરણ છે. તો આ રીતે તેને 8 મિત્રો છે. હવે 8 મિત્રોને તેને જન્મદિવસમાં આમંત્રણ આપ્યું છે અને તે જન્મદિવસે કોઈ કારણોસર તે હાજર રહી શક્યા નથી, ટાઈમસર તે આવી શક્યા નથી અને તેના માટે તે લોકો જુદા જુદા તેમના રીઝન આપી રહ્યા છે. દરેકના રીઝન અહીંયા આપેલા છે કે કરણ બર્થડેમાં ન આવ્યો, સમયસર કેમ ન આવ્યો? તો કે જે કરણ વોઝ ફિલ્ડ અપ ઇન ટ્રાફિકમાં કે જે ફસાઈ ગયો. તો બિનિતા શા માટે ન પહોંચી શકી સમયસર? તો બિનિતા વોઝ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ એ ગિફ્ટ ફોર વૃંદા. તેને વૃંદાને જે ગિફ્ટ આપવાની હતી તેના પસંદગી કરવામાં થોડીક કન્ફ્યુઝમાં સમય વધારે થઈ ગયો અને વિચારવામાં એ લેટ પડી ગઈ. વિરલનું લેટ પડવાનું કારણ શું હતું? તો કે જે વિરલ વોઝ ક્વોરલિંગ વિથ હર સિસ્ટર. વિરલને તેની બેન સાથે ઝઘડો થયો. એ ઝઘડામાં કે જે થોડો સમય વધારે થઈ ગયો અને તે મોડો પડ્યો. પછી આવે છે પાયલ. તો પાયલનું કારણ છે પાયલ વોઝ સ્લીપિંગ, શી ફોરગોટ. પાયલ સૂઈ ગઈ અને તેને યાદ રહ્યું નહીં. વૃંદાનો બર્થડે છે, જન્મદિવસ છે, તેને યાદ રહ્યો નહીં. તો આ રીતે તે પણ કહે. પછી આવ્યું છે અંજુ. તો she got confused in selecting dress which she wanted to wear. અંજુને શું થયું કે તેને કયો ડ્રેસ પહેરવો તેની પસંદગી કરવામાં જ કે છે તે કન્ફ્યુઝ થઈ ગઈ અને તેમાં તેને મોડું થઈ ગયું. ત્યાર પછી આવે છે નરેશ. તો નરેશ બોસ ગેવ હિમ મોર વર્ક. નરેશને તેના બોસ જે છે તેના ઉપરી સાહેબ એને વધારે કામ આપી દીધું, એટલે કામ વધારે આવ્યું હોવાથી તેને લેટ થઈ ગયું. લીલા. તો લીલાનું કારણ હતું કે લીલા ફેલ ઇન મડ, હર ડ્રેસ ગોટ સોલિડ. લીલા જે છે એ કાદવમાં પડી, કાદવમાં તેના જે ડ્રેસ છે તેના પર કે જે ગંદા છાંટા ઉડ્યા અને ડ્રેસ બગડી ગયો, એટલા માટે તે આવી શકી નહીં. અમિતનું કારણ છે કે અમિત ટ્રેન વોઝ લેટ. અમિતની જે ટ્રેન હતી તે મોડી પડી, એને લીધે અમિત પણ ટાઈમસર આવી શક્યો નહીં. તો મિત્રો આ રીતે એના દરેક મિત્રોના અલગ અલગ મોડા આવવાના કારણો જે આપેલા છે. હવે આપણે શરૂ કરીશું પાઠને કે ટુડે ઇઝ વૃંદાસ બર્થડે. આજે વૃંદાનો જન્મદિવસ છે. શી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ. તેને બધા તેના મિત્રોને આમંત્રણ આપ્યું. ધ પાર્ટી બિગિન્સ એટ 9 PM બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ. આ પાર્ટી જે 9 વાગે શરૂ થવાની, પરંતુ તે મિત્રો જે બધા 9 વાગે આવી શક્યા નથી, એટલે વૃંદા રડતી હતી. તો વાય વોઝ શી ઇન ટીયર્સ ઓન સચ એ ગુડ ડે. આવા સારા દિવસે તે શા માટે રડે છે? બીકોઝ નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી. એ દિવસે કોઈ પાર્ટીમાં હાજર ન હતું, તેને લીધે. તો જો શરૂઆત કરીએ જે 9:15 એટલે કે 9:15, 9:15, વિનીતા વોકડ ઇન એ હરી. 9:15 વિનીતા ઉતાવળથી જલ્દી આવી ગઈ. વિનીતા કહ્યું, ઓ ડિયર, આઈ એમ સોરી. અરે વાલી, હું ખૂબ જ દિલગીર છું. વૃંદાએ કહ્યું, વેર યુ? ક્યાં ગઈ હતી?
Why are you late today at my party? તું મારી પાર્ટીમાં આજે લેટ શા માટે, મોડી શા માટે પડી? મુનિદાએ કહ્યું, Oh, I was so confused in selecting gift for you. Sorry, I was so confused in selecting gift for you. હું કહે છે તમને જે ભેટ આપવાની હતી તેની પસંદગી કરવામાં મને કહે કન્ફ્યુઝન થયું અને તેમાં મને મોડું થઈ ગયું. વૃંદા કહે છે ઇટ્સ ઓકે ડિયર, યુ આર માય બેસ્ટ ગિફ્ટ. વૃંદાએ કહ્યું કે સારું, જો તું જે આવી છું ને એ જ સૌથી મારી બહુ સારામાં સારી શ્રેષ્ઠ ગિફ્ટ છે કે છે. બીજી બધી ગિફ્ટ કરવાની કંઈ જરૂર, યુ આર માય બેસ્ટ ગિફ્ટ એવું કહ્યું. હવે આ રીતે 9 ને 20, 9 ને 20 એ પાયલ આવે છે. એટલે પાયલ એ કહે છે આઈ એમ સોરી ડિયર. જો વોટ પર્સન આઈ એમ સોરી ડિયર. વૃંદા કહે છે વાય આર યુ સો લેટ, શા માટે લેટ સુધી? પાયલ કહે આઈ વોઝ સ્લીપી, આઈ ફોરગોટ. હું કહે છે સૂઈ ગઈ. સો આજે તેને પણ પોતાનું કારણ જણાવ્યું. વૃંદા કહે છે ઓ આઈ એમ હેપી ધેટ યુ રિમેમ્બર. અને આનંદ થયો કે તે યાદ રાખ્યું. હવે 9 ને 30, 9:30, 9:30 વાત છે. વિરલ અને ત્યારે આવી જાય છે. વિરલ આવ્યો. વિરલે કહ્યું ડિયર વૃંદા આઈ એમ સો સોરી. તેને માફી માંગે છે, દિલગીરી વ્યક્ત કરે છે. હું ખૂબ જ કહે છે દિલગીર છું. વૃંદા કહે યુ હેવ કમ સો લેટ. તું એને બહુ મોડો આવ્યો. વિરલ કે આઈ નો. હા કહે મને ખબર છે. આઈ વોઝ ક્વારલિંગ વિથ માય સિસ્ટર. એનું કારણ બતાવે છે કે હું મારી બહેન સાથે કે છે ઝઘડો થઈ ગયો, એટલે ઝઘડામાં મોડું થઈ ગયું. વૃંદા કહે બટ આઈ એમ હેપી યુ કેમ. પરંતુ મને આનંદ થયો કે તું આવ્યો. હવે આવ્યું 9:40. અમિત અરાયું. 9:40 કે અમિત આવી પહોંચે છે. અમિતે કહ્યું ઓ માય ગોડ સોરી. અમિત પણ આ રીતે દિલગીરી વ્યક્ત કરી અરે રે હું સોરી કહું છું કે છે. વૃંદા કહે આઈ થોટ યુ વિલ નોટ કમ. મેં વિચાર્યું હતું તું કદાચ નહીં આવીશ નહીં એવું મને વિચાર આવ્યો તો કહે છે. અમિત કહે નો ડિયર માય ટ્રેન વોઝ લેટ. ના કહે છે કાકા મારી ટ્રેન જે છે મોડી પડી તેને લીધે હું મોડો આવ્યો. વૃંદા કહે છે આઈ સી નો પ્રોબ્લેમ. સારું કહે છે મેં જાણ્યું. હવે કહે છે પ્રોબ્લેમ નથી કે છે. સારું એટ 9:45 ક્વાર્ટર નરેશ કહે છે 9:45 એટલે કે 9:45 વાગે નરેશ આવી પહોંચ્યો. એટલે નરેશે કહ્યું આઈ એમ સોરી આઈ નો યુ આર વેરી એંગ્રી. નરેશે કહ્યું હું ખૂબ જ દિલગીર છું, મને ખબર છે, હું જાણું છું કે તું ખૂબ જ ગુસ્સે છે. વૃંદા કહે છે યસ આઈ એમ. હા કહે છે હું તો ગુસ્સે છું જ કે યુ આર લેટ. તું ખૂબ જ મોડો આવે છે. નરેશ કહે છે યસ બટ માય બોસ ગેવ મી સમ મોર વર્ક. મારા જે બોસ છે તેમણે મને ખૂબ જ વધારે કામ આપી દીધું અને એન્ડ આઈ કુડ નોટ લીવ ધ અર્લી. હું વહેલો નીકળી શક્યો નહીં. વૃંદા કહે છે ઓકે સારું વેલકમ પધારો કહે છે. આ રીતે નરેશ, અમિત, વિરલ, પાયલ એ રીતે દરેક મિત્રોએ પોતપોતાના જે મોડા આવવાના કારણો જણાવ્યા છે અને એ રીતે આપણે તેમના ડાયલોગ્સ બોર્ડ પર દર્શાવ્યા છે. હવે એક્ટિવિટી 3 જે છે એ પણ ડાયલોગ્સ જ છે કે રીઅરેન્જ ધ સ્ટેટ સેન્ટેન્સીસ એન્ડ મેક મીનિંગફુલ ડાયલોગ્સ. એ આપણે આ ડાયલોગ્સને યોગ્ય રીતે ગોઠવવા, એનો ક્રમ જાળવવાનો છે. આપણે આડાવડી છે કે ચાઇલ્ડ કહે છે બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. જ્યુસ વાય ડુ યુ વોન્ટ મી મેંગોઝ. વાય ડુ યુ વોન્ટ મી ચાઇલ્ડ because I want to make juice. Children, because you have vitamin A. Mango tree, why do you come here? Vitamin A, why do you want me? તો આ રીતે બધા જ વાક્યો છે પણ આડા અવળી ક્રમમાં છે, જેને યોગ્ય ક્રમમાં ગોઠવીને આપણે
આપણે અર્થપૂર્ણ સંવાદ બનાવવાનો છે, જે પણ તમારે તમારી નોટમાં આ રીતે એક્ટિવિટી 1 અને 2 આપણે આજે જોઈ અને 3 પણ જોઈ, તો એ 1, 2 અને 3 તમારે તમારી જે નોટ છે તેમાં લખજો, અભ્યાસ કરજો. આ રીતે તમારે હોમવર્ક પૂર્ણ કરજો. મિત્રો આજે આપણે સુધી આપણે ચલાવીએ છીએ. જય સ્વામિનારાયણ. અસ્તુ.